સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની ઘટના. બુટલેગર થયા બેફામ. બુટલેગર અને પોલીસ વચ્ચે થઈ હાથાપાઈ. બુટલેગર નયનાએ પોલીસ સાથે કરી બબાલ. બુટલેગર મહિલાએ પોલીસ કર્મીઓનો મોબાઈલ પણ તોડી નાખ્યો. બુટલેગર નયના અને તેના જમાઈએ કરી હતી માથાકૂટ. બુટલેગરોએ જાતે વિડીયો બનાવી કર્યા વાયરલ. બુટલેગરોમાં એટલી હિંમત આવી ક્યાંથી? આ બુટલેગરોને દારૂ વેચાણનું પરમિશન કોણ આપી રહેલ છે? સમાજમાં આવા બુટલેગર એક ભ્રમ નિર્માણ કરવાની કરી રહ્યા છે કોશિશ. શું કમિશનર, એસપી, ડીએસપી કે વિજિલન્સ એવા બુટલેગર પર કરશે કોઈ કાર્યવાહી? આવનાર સમયમાં બુટલેગર પોલીસને પણ ગણકારશે નહીં. કોણ લગાવશે લગામ? ડીડી રિપોર્ટ, સુરત.